હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીકાલ કેમ છો ગડો હાલ કસકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના 10 લવલી ગાડી ધોતો હતો આજે તો બધું ધોવું પડ્યું છે કેમ કે ગઈકાલે વરસાદ આવ્યો હતો મેં જેમ કહ્યું હતું તમને તમે કયા સિટીથી છો ને તમારી સિટીની અંદર વરસાદ આવ્યો કે નહીં તમારે આ વિડીયોની અંદર નીચે કમેન્ટ કરીને કહેવાનું છે મેં એવું સાંભળ્યું છે કે અમુક સિટીની અંદર બરફ પડ્યો હતો તે કઈ સિટીમાં પડ્યો તો જો તમે ત્યાંથી હોય તો પણ તમારા વિડીયોની અંદર કમેન્ટ કરવાનું છે ગઈકાલે મેચ જોવા ગયા હતા મેચ તો જોવા મળી નહીં પણ હોટલનું નહીં શું કહેવાય સ્ટેડિયમમાં મસ્ત જમી વમીને પછી આવ્યા અમે બટ રાત્રે તો વહેલા જ સૂઈ ગયો હતો એટલું બધું લેટ નહોતો સૂતો એટલે અત્યારે હવે જઈએ છીએ દુકાને અને નજીકના આજકાલની અંદર મે બી દિલ્હી જવું છે તો એ બધું પ્લાનિંગ ચાલી રહ્યો છે અને ફટાફટ જઈશું કે વરસાદના કારણે અહીંયા જે બધું જ તમે ભર્યું પડ્યું હતું તમે જુઓ ને તો વાત જવા દો બટ આજની સવાર કંઈક સારી રીતે થઈ હોય એવું દેખાઈ રહ્યું છે કે ઠંડુ વાતાવરણ છે માઇન્ડ ફ્રેશ છે અને જોઈએ હવે દિવસ કેવો જાય છે અલગ તો બહુ મોંઘેરા મહેમાન આવ્યા છે આપણા બહુ મોંઘા એમના જેટલું મોંઘું દુનિયામાં બીજું કંઈ છે નહીં આવો અંકુરભાઈ કેમ છો મજા શેઠ તમે છો મિત્ર નવીન આવી ગયો છે મને આમ ચહેરા પર રોનક આવી ગઈ છે નવીન કેમ આમ કાળું મોઢું કરીને આવ્યો ક્યાંય મોઢું બતાવવાના લાયક નહીં તું જો હા તો કેમ અંતર તો હું કરવા મોઢું તારું હે એવું તું હું ખરાબ કામ કરીને આવ્યો કે તારે તારું મોઢું અંતાડવું પડ્યું હું ખરાબ કામ કરીને આવીને જો હે હું ખરાબ કામ કરીને આપી કેમ તો કેમેરાથી શરમ આવે છે તને શું આવે છે क्या नाम अपना इसका नाम क्या भाई राजन इसका नाम क्या संतराज और तेरा नाम क्या शिवम दुबे के दोनों के बीच में हो गई लड़ाई हैं राजन फर्नीचर वाले और कलर वालों के बीच में हुई लड़ाई क्या करना है कौन सबसे ज्यादा काम करता है इसको इस मुद्दे को लेके हो गई बहस कोई मुद्दा नहीं है क्या हुआ कोई मुद्दा नहीं है काम का मुद्दा है क्या तुम्हारा क्या कहना है फर्नीचर वाले पहले निकलते हैं या तुम पहले निकलते हो पहले फर्नीचर वाले तुम्हारा क्या कहना है वो बता दो बस तुम पहले निकलते हो नहीं मारना मत उसको प्लीज मारना मत छोड़ देना वो मेरे यहाँ काम करता है बाहुबली तू बता कौन निकलता है पहले फर्नीचर वाले या कलर वाले अभी तो बहुत बोल रहा था हाँ? कौन निकलता है बता ना तू राजन कुछ बोल रहा था कि उंगली करते हैं ये लोग आके हैं एक चीज पकड़ के रखते हैं पॉइंट हेरते हैं क्या पॉइंट क्या होता है इनका मेरे पे उड़ाएगा तू बोलना अभी काटने दो नहीं बोल तो सही लेकिन अभी काटने दो समय बर्बाद हो रहा है घोड़ा वो भी मैं ढूंढ के दे दूं तेरे को वो भी मैं ढूंढ के दे दूं नहीं अभी ये लोग तो तुझे पता होगा कहाँ होगा नाइस नहीं है करोड़पति ની વાત થાય હેલો ભાઈ મસ્ત છે પણ હવે મગાઈ જાય કહી દીધું હમણાં ખાય ગાયત્રી કાઠિયામાં આવ્યા ભાઈ ખાવા સો હું પહોંચી ગયો છું ઘરે આજે મેં કઈ કરતા કઈ વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે આજના દિવસમાં હું એટલો હેરાન થયો છું એવી રીતે નહીં હેરાન થયો બટ મારે કાલ દિલ્હી જવું છે અને હું ટિકિટો ગોતતો હતો બટ સેટિંગ થયું નહીં ટ્રેનની ટિકિટ હું 10 મિનિટ એમ કહેતો હતો નથી ને એટલે ટ્રેનની ટિકિટ પણ નીકળી ગઈ સો આવતીકાલે દિલ્હી જવું છે ગમે એ કરીને બરાબર તો કન્ફર્મ તો કર્યું જ છે કાલ દિલ્હી તો જઈશું જ કોઈ બી હિસાબે બરાબર છે અત્યારે હું ઘરે પહોંચ્યો છું રાતના વાગી ગયા છે 11 જમવાનું હજુ બાકી છે ઘરે જઈને જમીશ કેમ કે ટિફિન મારું આવ્યું છે હું નથી મોકલ્યું છે મમ્મીને ઘરેથી જમી લઈશ નિલેશભાઈને બધા ઘરે બેઠા છે બરાબર છે સો ભૂખ લાગી છે ખતરનાક પહેલી તો મને ખાવું છે જઈને ખાઈ લો જોઈએ હજુ તો દિવસ પૂરો થયો નથી મારો કેમ કે હજુ ચાલુ થયો કહેવાય લેટ્સ ગો ચલો જોઈએ શું થાય સો મેચ દિલ્હી જીતી ગયું છે અને રસ્તાઓ શું કહેવાય વધારે પડતા ખુલી ગયા છે આરસીબીના અને બીજા લોકોના ચાન્સીસ ઓછા થઈ ગયા છે હવે ઘરે જમી લીધું છે આવીને મસ્ત હવે નાહવા જવું છે હવે નાઇટ વિડીયો એડિટ કરીને પછી સૂઈ જઈશું સો આઈ નો કે આજનો વિડીયો બહુ જ નાનો છે
બટ હવે છે તો છે, શું કરીએ, કંઈ થાય એવું તો છે નહીં. બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા અને ભારત માતાની જય શ્રી રામ.